અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં હું તમને ધોરણ 9માં ગુજરાતી વિષયમાં ચેપ્ટર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એનો પાર્ટ 3 એ સમજાવવા જઈ રહી છું. પાર્ટ 2માં આપણે જોયું કે ભારત દેશની સંસ્કૃતિ છે વિશાળ છે, મહાન છે અને ભારત દેશ છે આધ્યાત્મિક દ્રષ્ટિએ એમના વિચારો એ ખૂબ વિકસાવ્યા છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણો દેશ છે એ ખૂબ આગળ છે. આપણા વડવાઓ, આપણા પૂર્વજોએ આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ ખૂબ આગળ વિકાસ કરેલો છે. ઋગ્વેદો આપણને અલગ અલગ પ્રકારના વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ એ વેદો આપેલા ગ્રંથોની રચના થયેલી. તો આપણો ભારત દેશ છે એ આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ પડતો દેશ છે એમ આપણે કહી શકીએ. એ આપણે પાર્ટ 2માં આપણે જોયું હતું. આપણા ભારત દેશની વિશેષતા, બીજા બધા જ દેશની સંસ્કૃતિ છે એ અપનાવવી જોઈએ, પણ એ સંસ્કૃતિની સાથે જો તમને વિકૃતિ જોવા મળે તો એ ક્યારેય અપનાવવી જોઈએ નહીં. એવી બધી બાબતો આપણે પાર્ટ 2માં જોઈ. હવે આપણે પાર્ટ 3 એટલે કે આગળનો પાર્ટ છે એ સમજવા જઈએ. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દશક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. આ પેરેગ્રાફમાં ભારત વિશેની ભારતની શબ્દશક્તિની બાબત અહીંયા આપણને કહેલી છે કે ભારતની શબ્દશક્તિ છે એ ખૂબ વિશાળ છે. ભારતમાં છેક વૈદિક સમયથી ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા છે. દુનિયામાં બીજો કોઈ એવો દેશ નથી, લેખક ચોક્કસપણે કહે છે કે દુનિયામાં બીજો કોઈ એવો દેશ નથી કે જ્યાંની ભાષામાં છેક 10,000 વર્ષોથી, જુઓ 10,000 વર્ષ એટલે કોઈ નાનો સૂનો સમયગાળો નથી, બહુ લાંબો સમયગાળો છે. 10,000 વર્ષોથી એના એ જ શબ્દો ભારતમાં ચાલ્યા આવે છે. હા, કદાચ એ શબ્દો ફેરવાશે, એ શબ્દને નવો શબ્દ અપનાવવામાં આવશે, એ શબ્દનો નવો અર્થ નીકાળશે, નવો અર્થ વિકસશે એમાંથી, પણ એ શબ્દને ક્યારેય એની અખંડતા હંમેશા જળવાઈ રહેશે. ભારતમાં શબ્દશક્તિનું બહુ જ ખૂબ ઊંડાણથી ચિંતન થયું છે. બીજે ક્યાંય આટલું ભારત જેટલું ઊંડાણથી ચિંતન શબ્દ માટે ક્યાંય થયું નથી. ભારતે પોતાના પુરાણા શબ્દોને એટલે કે જૂના શબ્દોને તોડ્યા નથી, નવા શબ્દ જરૂર બનાવ્યા છે. આ બહુ જ સાચી બાબત છે. ભારતમાં શબ્દ બાબતે એટલે કે ભાષા બાબતે નવા શબ્દો જરૂર બનાવ્યા છે, પણ એના જૂના શબ્દો છે એને તોડીને નહીં. અને સાથે સાથે જો જૂના શબ્દો છે એમાં નવા અર્થો ઉમેર્યા છે. આ એક વિકાસ કર્યો છે ભારત દેશે. તો ભારત દેશની શબ્દ પરંપરા છે એ ખૂબ પહેલેથી અખંડ ચાલી આવે છે. એ બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. બીજા દેશોમાં ક્યાંય આ રીતે શબ્દ પરંપરા જોવા મળતી નથી. આ ભારત દેશની એક સંસ્કૃતિ કહેવાય, એક વિશેષતા કહેવાય. યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. જુઓ, યાસ્કાચાર્ય નામના એક મહાન વ્યક્તિ એમણે એવું કહ્યું કે આપણી પરંપરા છે ને, આપણી સંસ્કૃતિ છે ને એ ખૂબ નિત્ય નૂતન સંસ્કૃતિ છે. ખૂબ નવું આપણી સંસ્કૃતિમાં હંમેશા ઉમેરાતું ગયું છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈ અવશ્ય દેખાશે જેને લીધે કંઈ ઉઠશે કે મારા જ બાળકો છે. કેટલી સરસ અહીંયા લેખકે વાત કરી છે કે આપણી સંસ્કૃતિ છે ને એ અખંડ છે. અખંડ મતલબ તમને ખબર છે? અખંડ શબ્દનો મતલબ શું થાય? તો કે તૂટ્યા વગરનું. ખંડિત હોય તો એ તૂટેલું કહેવાય, પણ અખંડ એટલે એક સળંગ પરંપરા ચાલી આવવી, સળંગ વસ્તુ કોઈ પણ.
તો આપણી સંસ્કૃતિ છે ને એ અખંડ સંસ્કૃતિ છે. અને અહીંયા બહુ સરસ બાબત લેખકે કહી છે કે પુરાના જમાનાના કોઈ ઋષિ જો આજે આપણા જમાનામાં આ પરિસ્થિતિ જે ચાલે છે એ પરિસ્થિતિમાં એ આવે તો એને આપણો બાહ્ય વેશ ભલે અલગ દેખાય, બહુ સાચી વાત છે કે પુરાના જમાના કરતાં આપણો વેશ બદલાઈ ગયો છે. અત્યારે ભારત દેશ ખૂબ આગળ વધી ગયો છે, એના વેશ બદલાશે પણ એનામાં જે એવા કંઈક જે પુરાના જમાના જેવી જ સંસ્કૃતિ એ ચોક્કસ આજે પણ ભારત દેશના લોકોમાં જોવા મળે છે. અને એ કઈ ઉઠશે, એ ઋષિમુનિઓ કઈ ઉઠશે, બોલાઈ જશે એનાથી કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. બહુ જ સાચી વાત કરી છે કે આપણી અંદર કોઈક એવી બાબત પડેલી છે કે જે હંમેશા ક્યારેય બદલાતી નથી. આપણે બીજું અપનાવશું ખરા, નવું કોઈ વ્યક્તિનું અપનાવશું ખરા, કોઈ દેશનું અપનાવશું, પણ આપણું જે છે એ હંમેશા આપણે ક્યારેય એને બદલવા માટે નથી ઈચ્છતા. તો આ એક આપણું અનોખું બળ છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો. આપણો દેશ છે ને એ હજારો વર્ષોનો પુરાતન દેશ છે, જૂનો દેશ છે. જ્યારે કોઈ બીજા દેશનો ઇતિહાસ તો કદાચ પ્રારંભે નહીં થયો હોય. ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. બહુ જ સાચી વાત છે. સ્થળ કાળના શબ્દો, સમય ફરે, એ જગ્યા ફરે, પણ છતાં એકતા તો ભારતમાં એને એ જ રહે. બહુ જ સાચી વાત કરેલી છે. સમય ફરશે, સમયે ભારતમાં માણસો અલગ આવશે, બરાબર. એ એક પેઢી છે જતી રહેશે, બીજી પેઢી આવશે, પણ હંમેશા પેઢી દર પેઢી ભારતની સંસ્કૃતિ એમાં એકતાનું દર્શન અવશ્ય જોવા મળશે જ. અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. બહુ જ સાચી અને સરસ અહીંયા એક લીટી તમને કહી, દુર્લભ ભારતે જન્મ. ભારત દેશમાં જન્મ લેવો ને એ દુર્લભ છે. કોઈ સામાન્ય આસાનીથી ભારત દેશમાં જન્મ નથી મળી જતો. તો જુઓ આપણો ભારત દેશ કેટલો વિશાળ છે, કેટલો મહાન છે. ઋષિમુનિઓએ આપણા ભારત દેશમાં તપ કરેલા છે. આપણા ભારત દેશમાં ખૂબ એવા અંશોએ જન્મ લીધો છે, આપણે જેને ભગવાન કહીએ છીએ, બરાબર. એવા અંશોને પણ ભારત દેશમાં જન્મ લેવાનો અવસર મળ્યો છે, એમને પણ એક મોકો પ્રાપ્ત થયો છે. આપણો આ ભારત દેશ ખૂબ પવિત્ર છે, પાવન છે, એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેસુ જન્મ. એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહે છે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા, તેથી ધન્ય થઈ ગયા, એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું. આ પેરેગ્રાફમાં તમને શું કહેવા માંગે છે? તો કે ભારત દેશમાં જન્મ લેવો એ એક દુર્લભ છે, એક મહાન છે. ભારત દેશ ખૂબ પવિત્ર છે, પાવન છે. અને કેટલા બધા વ્યક્તિઓના નામ આવ્યા કે જેણે આપણા ભારત દેશ, તુલસીદાસજી, નરસિંહ મહેતા, પછી મહારાષ્ટ્રના કવિ શંકરદેવ, મહાદેવ, બરાબર. આ બધા જ વ્યક્તિઓએ કંઈ ને કંઈ પોતાના વિચારો રજૂ કરી અને ભારત દેશની મહાનતાને વ્યક્ત કરી છે. ભારતની સંસ્કૃતિ છે, ભારતની ભૂમિ છે એ પુણ્યભૂમિ છે, એવી એને પોતાની વાતમાં સાબિતી આપી છે. પોતે અનુભવ્યું છે, પોતે મહેસૂસ કર્યું છે કે ભારતની ભૂમિ છે એ મહાન છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. લાસ્ટ પેરેગ્રાફ બહુ સાચી બાબત કહેવા માંગે છે કે
આ બધી જ બાબતો છે ને, આટલા બધા વ્યક્તિઓ ભારત માટે મહાન કે ભારતની સંસ્કૃતિ મહાન છે, અરે માત્ર ભારત દેશના લોકો નહીં પણ વિદેશના લોકો પણ એવું સ્વીકારે છે કે ભારતની સંસ્કૃતિ છે એ ખૂબ મહાન છે. તો એવું ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી, કોઈ માણસની પ્રકૃતિ નથી, ભારતની પ્રકૃતિ નથી, પણ આ સંસ્કૃતિ છે, ભારતની સંસ્કૃતિ છે આ. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા એ વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. બહુ જ સાચી વાત છે. તમને ખબર છે કે આપણો ભારત દેશ છે એમાં કોઈ એક જ પ્રકારની જ્ઞાતિ નથી વસતી, કોઈ એક જ પ્રકારની ભાષા નથી. ભાષાઓમાં વિવિધતા, જ્ઞાતિઓમાં વિવિધતા, પહેરવેશમાં વિવિધતા, આ બધી જ વિવિધતા છતાં ભારત દેશ એક છે. એ કહેવું એ કોઈ સામાન્ય બાબત નથી, એ કોઈ પ્રકૃતિ નથી, પણ આ દેશની સંસ્કૃતિ સાબિત કરે છે. અહીંયા પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાઈ છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને એને આગળ વધારવાની છે. અંતે છેલ્લે શું કહેવા માંગે છે લેખક, કે આવી આ આપણી ભારતીય સંસ્કૃતિ છે ને એને આપણે આગળ વધારવાની છે, એને જાળવી રાખવાની છે. આ પરંપરા, આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા એ પેઢી દર પેઢીના માણસો એને જાળવી રાખે અને એ સંસ્કૃતિ છે એમાં કાંઈ ને કાંઈ સુધારો વધારો કરે, બહુ સરસ એને આગળ વધારે, એવી બાબત અહીંયા છેલ્લે લેખક કહેવા માંગે છે. શબ્દ સમજૂતી જોઈ લઈએ આપણે. વર્જ્ય મતલબ તજવા યોગ્ય, ત્યજવું, ક્ષીણ એટલે ઘસાયેલું, નબળું, અક્રાંતિયું એટલે કે ધરાય નહીં તેવું, વધારે પડતું, સાવધ મતલબ જાગ્રત, સજાગ, નિષ્કર્ષ મતલબ સાર, અદ્વિતીય એટલે અજોડ, અસ્ખલિત મતલબ સતત અથવા તો એકધારું, શાશ્વત મતલબ નિત્ય, હંમેશા, ચવડ એટલે મુશ્કેલીથી તૂટે તેવું, ફાટે કે ચવાય નહીં તેવું, સંપદા મતલબ સંપત્તિ. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો પ્રાચીનનું આપણે વિરુદ્ધી શબ્દ કરવો હોય તો એને આપણે અર્વાચીન કહીએ. સાવધ એટલે એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ગાફેલ. સાવધ એટલે એકદમ ચેતતા રહેવું, તો ચેતતા નથી રહેતા તો તમે શેમાં છો, તો કે ગફલતમાં છો. સાવધ મતલબ ગાફેલ. સ્નિગ્ધ એટલે કઠણ. બાહ્ય મતલબ વિરુદ્ધાર્થી થશે આંતરિક. આધ્યાત્મિકનું વિરુદ્ધાર્થી થશે સાંસારિક. અભિમાનનું વિરુદ્ધાર્થી થશે નિરભિમાની. શાશ્વતનું વિરુદ્ધાર્થી થશે નાશવંત. શાશ્વત એટલે કાયમી માટે ચાલતું, તો કાયમી માટે ચાલતું ન હોય એવું મતલબ નાશવંત. અક્રાંતિયું મતલબ મિતાહારી એટલે કે જરૂરિયાત પૂરતું, એને અક્રાંતિયું કહેવાય. અહીંયા આપણે પાઠની પૂર્ણાહુતિ કરીએ છીએ, પાઠને પૂર્ણ કરીએ છીએ. પાઠમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાણી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.